ગાંધીનગરમાં આજે બપોરે 3:30 કલાકે મળશે કેબિનેટની બેઠક। આગામી લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલાની આ આખરી બેઠક। બાકી વિકાસ કાર્યો પર મરાશે આખરી મહોર। ચૂંટણી પહેલાના તમામ પેન્ડિંગ કામો આજે ઉકેલાશે। અમદાવાદના ઐતિહાસિક કોચરબ આશ્રમનું રીડેવલપમેન્ટ કરાયું છે। પીએમ મોદીએ મહાત્મા ગાંધીને અર્પણ કરી શ્રદ્ધાંજલિ। કોચરબ આશ્રમનું સંરક્ષણ અને નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું છે તેની પહેલા અને પછીની તસવીરો આવી છે સામે। ગાંધીજીના સંસ્મરણો સાથે જોડાયેલો છે કોચરબ આશ્રમ। વર્ષ 1915માં નિર્માણ પામેલા કોચરબ આશ્રમનું રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે। તો ભરતસિંહ સોલંકીનો ચૂંટણી લડવાનો ઇનકાર। મને કોંગ્રેસ પક્ષે ઘણું આપ્યું છે। વર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડવી નથી। હું પક્ષ માટે અસરદાર ચૂંટણી પ્રચાર કરીશ। હું આજીવન કોંગ્રેસનો સૈનિક રહીશ। હું કેન્દ્રીય નેતૃત્વના આદેશનું પાલન કરીશ તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું। તો મહત્વનું છે કે હું પક્ષ માટે અસરદાર ચૂંટણી પ્રચાર કરીશ તેવું પણ તેમણે કહ્યું છે, પરંતુ હું ચૂંટણી લડીશ નહીં। તો ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે, સાથે જ કહ્યું છે કે મને કોંગ્રેસ પક્ષે ઘણું આપ્યું છે।